તમારી પેનલનો વિજય શું કહેશો? વોર્ડ નંબર 13ના તમામ 4 ઉમેદવારોએ ખૂબ જ સખત મહેનત કરી. દરેક મતદારો જોડે અમે વોટ માગવા ગયા અને અમારી પર વિશ્વાસ રાખી જંગી બહુમતીથી જીતાડ્યા. તો દરેક વોર્ડ નંબર 13ના દરેક મતદારોનો, માતા બહેનોનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર. અને અમે લોકો પહેલાં પણ તમને કહેવા આવ્યા હતા કે આવતા 5 વર્ષમાં જે સરકારના કામો છે, જે વિકાસના કામો છે, અમે ચારો ભેગા થઈને તમારા સુધી પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશું. સરકારની ઘણી બધી ગ્રાન્ટો આવે છે. ઉત્તર સંધાનો વિકાસ છેલ્લા 2.5-3 વર્ષમાં અમારા એનઆરઆઈ પરિવારો, ગ્રામજનોના લોકફાળાથી થયો જ છે. અને મને વિશ્વાસ છે કે અગાઉ પણ મને એનઆરઆઈ પરિવારો, ગ્રામજનો અને હવે તો નડિયાદ પણ અમારા ભેગું થઈ ગયું છે. તો વિશ્વાસ છે કે બધા જ અમે ભેગા કરી વોર્ડ નંબર 13નો અને નડિયાદનો ખૂબ ખૂબ વિકાસ કરીશું. નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો શું કહેશો? રાહુલ ગાંધી જેના નેતા છે અને જેને કોઈ વિઝન અને રીઝન નથી, એવી પાર્ટી કોઈ પણ સંકલ્પ કે કોઈ પણ કાર્ય વગર વોટ માગવા જાય તો હું ચોક્કસપણે કહીશ કે આવનારા 20-25 વર્ષ સુધી દરેક લોકો કોંગ્રેસનો જાકારો જ કરશે.